સૌથી પહેલા વાત કરીએ તો વલસાડ શહેર ભાજપ પ્રમુખ નિખિલ ચોકસીએ સોશિયલ મીડિયા વોટ્સએપમાં વલસાડ જિલ્લા ભાજપ પરિવાર નામના ગ્રુપમાં કરેલ વાંધાજનક પોસ્ટ વાયરલ થઈ છે। આ પોસ્ટમાં નિખિલ ચોકસીએ જણાવ્યું છે કે જો ઉત્તર પ્રદેશમાં રાજનાથસિંહ મુખ્યમંત્રી બનશે તો અખિલેશના ગુંડાઓને કશું જ નહીં થાય, કારણ કે રાજનાથસિંહની પુત્રવધુ અને અખિલેશ યાદવના પત્ની બંને પિતરાઈ બહેનો છે। ભાજપે ઉત્તર પ્રદેશમાં ભારે બહુમત સાથે વિજય મેળવ્યો, ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં 300 અને ગુજરાતમાં 150 સીટના દાવાવાળા પોસ્ટરો ગુજરાતના મહાનગરોમાં લાગતા રાજકારણ ગરમાયું છે। પોસ્ટરને લઈને શરૂ થયેલ રાજકારણમાં શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીએ નિવેદન આપ્યું છે કે આવનારા દિવસોમાં ભાજપ કોંગ્રેસ સામસામે આવશે તો ભારત કોંગ્રેસ મુક્ત બની જશે અને આવનારી પેઢી કોંગ્રેસ નામની પાર્ટી હતી તેમ કહીને યાદ કરશે। મહેસાણા જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેનનું રાજીનામું લઈ લેવાના મામલે થયેલ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। કારોબારી ચેરમેન પદ માટે થયેલ આંતરિક મતભેદના કારણે કડી સીટના જિલ્લા પંચાયતના 4 સભ્ય સહિત કડી તાલુકા પંચાયતના તમામ 14 હોદ્દેદારોએ એક સાથે રાજીનામા આપી દેતા ભૂકંપ સર્જાયો છે। રાજકોટ બાદ હવે કચ્છ જિલ્લામાં પણ સ્વાઇન ફ્લૂના રોગચાળાએ દેખા દેતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। માંડવી તાલુકાના ગઢશીશા ગામના 50 વર્ષીય મહિલાને તાવ આવતા સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં રક્ત પરીક્ષણ કરાવતા સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાની વાતને જિલ્લા આરોગ્ય અધિકારીએ સમર્થન આપ્યું છે। एक जो केस ये अपना भुजना वाइबल हॉस्पिटल में रिफर करवामां आवे छे। हमने आ केस ने जो तपास करता केस में जो स्थिति है स्टेबल जमा मळे छे અને जो केस में जो सैंपल ની तपास करता ये केस जो છે નેગેટિવ આવ્યો। અમે રૂટીન ચેકઅપ કરતા થોડો શંકા ગઈ એટલે બ્લડ ટેસ્ટ ને એક્સરે કરાવ્યા, એમાં પણ શંકા ગઈ એટલે સીટી સ્કેન કરાવ્યું, એમાં ન્યુમોનિયાની અસર દેખાણી એટલે પછી અમે સ્વાઇન ફ્લૂનો સેમ્પલ મોકલાવ્યું અદાણી હોસ્પિટલમાં અને બીજા દિવસે રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને અમે સારવાર તો પહેલા દિવસે શંકા ગઈ હતી એટલે ચાલુ કરી નાખી હતી, એની જે ફ્લુવીર ઓસેલ્ટામાવીર દવા ચાલુ કરવાની હોય અને રિપોર્ટ આવ્યો એ પહેલા જ પેશન્ટને ઇમ્પ્રુવમેન્ટ સ્ટાર્ટ થઈ ગયું હતું અને આજે તેમની પરિસ્થિતિ ઘણી સારી છે। રાજકોટમાંથી ઝડપાયેલ 3,92,00,000ની નકલી નોટોની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ ને સોંપવામાં આવી છે। કેન્દ્રના ગૃહ વિભાગે નકલી નોટો પકડવાના મામલાને ગંભીરતાથી લઈ તપાસ એનઆઈએના હવાલે કરી છે। એનઆઈએ દ્વારા ગુના રજિસ્ટર નંબર 617 થી ગુનો દાખલ કરી તપાસ સંભાળી લીધી છે। અમદાવાદના ન્યૂ રાણીપ જીએસટી ફાટક નજીક નવનિર્મિત શુકન સ્માઇલ સિટીના રહેવાસીઓને મકાન ખાલી કરવાની નોટિસ મળતા મોડી રાતના સાબરમતી પોલીસ મથકે તેઓ પહોંચ્યા હતા, જ્યાં બિલ્ડરના પાપે વીજળી, પાણી અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા છેલ્લા 3 વર્ષથી મળતી ન હોવાની અરજી કરી હતી। તો હવે ખાનગી બેંક દ્વારા મકાન ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી હોવાની રાવ કરી છે। સાયલા તાલુકાના સાંગોઈ ગામેથી દેશી બનાવટની ફેક્ટરી ચલાવતા 2 શખ્સોની 3 હથિયાર સાથે સાયલા પોલીસે ધરપકડ કરી છે। સાયલા પોલીસે બાતમી મળતા સાંગોઈના નામચીન રણછોડ ઉર્ફે તકુ મેરા કહેરની અટકાયત કરી અને તપાસ કરી હતી। તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી દેશી બનાવટની બંદૂક મળી આવી હતી, જેથી પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો। ખેડાના ચેતરસુંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને કોમ્પ્યુટર ઓપરેટર સામે 9,61,910 રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। ઠાસરા આરોગ્ય અધિકારીએ જ મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્યાંગ પટેલ અને કોમ્પ્યુટર ઓપરેટર ઇમરાન શાહ દિવાન સામે વર્ષ 2016 થી આજ દિન સુધીના તમામ દર્દીના ફીના નાણાં તેમજ સરકારી આરોગ્ય વિષયક યોજના લાભાર્થીઓને આપવાના નાણાં અંગત ખર્ચમાં વાપરી સરકારી તિજોરીમાંથી ઉચાપતની ફરિયાદ નોંધાવી છે।
વિધાનસભાની ચૂંટણી વહેલી થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. આ વચ્ચે જ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ખેડૂતો અને પશુપાલકોને ખુશ કરવા માટે ચૂંટણી પૂર્વે જ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં ગામડામાં ઢોર બાંધવાના વાડા ખાતેદારના નામે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચોરસ મીટરે માત્ર 50 રૂપિયા વસૂલી આ વાડા ખાતેદારના નામે કરી આપવાનું મહેસૂલ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. રાણાવાવ પાલિકાનું તંત્ર એટલી હદે ખાડે ગયું છે કે હવે તેની કોઈ સીમા નથી રહી. પાલિકામાં દિન દહાડે ફિંગરપ્રિન્ટ મશીનની ચોરી થઈ ગઈ. જો કે આશ્ચર્યની વાત એ છે કે ચોરી થયા બાદ પણ ચીફ ઓફિસર સહિતના જવાબદારોએ આજ દિન સુધી પોલીસ ફરિયાદ નોંધાવવાની તસ્દી સુદ્ધા નથી લીધી. આઈએનએસ વાલસુરાની પ્લેટિનમ જ્યુબિલીનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જ્યુબિલી સેલિબ્રેશનના ભાગરૂપે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. રિયર એડમિરલ સંદીપ બીચાએ ફ્લેગ ઓફ કર્યું હતું, જે અંતર્ગત નેવીના 14 અધિકારીઓ 5 વિશેષ ગાડીઓ જામનગરથી 6000 કિલોમીટરનો પ્રવાસ ખેડશે. हमारी फौज यंग है और हमें यंगस्टर्स ही चाहिए, क्योंकि जो वॉर रिक्वायरमेंट है उसके हिसाब से आप लोगों को पता है हम सब अपने जोश और अपने गुरूर के साथ चलते हैं. हमें फॉल बैक्स नहीं चाहिए. हम सभी लोगों को प्रोत्साहित कर रहे हैं. આઈએનએસ વાલસુરાને 75 વર્ષ પૂર્ણ થયા છે, જેના અનુસંધાને નેવી દ્વારા કોસ્ટ ટુ કોસ્ટ એક કાર્યક્રમ હાથ ધરાયો છે અને તેમાં 5 કાર દ્વારા વાલસુરાથી કોચી સુધીની એક યાત્રાનો આરંભ થયો છે. આ યાત્રા ગાંધીનગર ખાતે શુક્રવારે પહોંચી હતી અને આ મુદ્દે વાત કરવા માટે ગુજરાત નેવીના વડા संदीप बीचा આપણી સાથે છે. सर, ये कैसे प्रोग्राम है और इससे लोगों को क्या फायदा होगा और नेवी को क्या फायदा होगा? देखिए, जैसे आपने अभी बताया कि आईएनएस वलसुरा एक प्रीमियर एस्टेब्लिशमेंट है इंडियन नेवी का, और हमारा मकसद ये है कि इसमें काफी कार्यक्रम हम कर रहे हैं उसके 75 ईयर्स सेलिब्रेट करने के लिए. और ये 5 गाड़ियों में हमारे 14 ऑफिसर और सेलर्स एक जर्नी में इम्बार्क हुए हैं. जिस तरह वो स्कूल के बच्चों के साथ इंटरेक्ट करें, गांव में जाके जवानों के साथ इंटरेक्ट करें और नेवी का अवेयरनेस स्प्रेड करें, क्योंकि ऑल्दो मीडिया और बाकी किताबों में, वेबसाइट में सब कुछ लिखा जाता है, लेकिन ये पहला अवसर है जहां पे लोग उनके पास हमारे ऑफिसर जा रहे हैं, उनके साथ जाके इंटरेक्ट करेंगे. જમાલપુર વિસ્તારમાં વહેલી સવારે 2 વાહનોમાં ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી. આગમાં વાહન બળીને ખાખ થઈ ગયા હતા. જમાલપુરના પૂર્વ કોર્પોરેટર શરીક ખાન દૂધવાલાના ભત્રીજાને 2 દિવસ પૂર્વે ઘર નજીક એક રિક્ષા ચાલક સાથે વાહન અથડાતા માથાકૂટ થઈ હતી, જેનો ખાર રાખીને વાહન સળગાયા હોવાની આશંકાએ હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સંખેડા તાલુકાના વિભાજન બાદ ટ્રેઝરી ઓફિસર બોડેલી તાલુકામાં ખસેડવાની હિલચાલના વિરોધમાં સંખેડાની બજારો બંધ રહી હતી. સંખેડાને આઝાદી બાદથી ટ્રેઝરીની સુવિધા મળતી હતી, પરંતુ હવે સંખેડામાંથી બોડેલી તાલુકાનું વિભાજન થતા નાણાં વિભાગના આદેશથી કચેરીને બોડેલી ખસેડવાની તજવીજ હાથ ધરાતા ગ્રામજનોએ મામલતદારથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. નવસારી લોકસભા મત વિસ્તારના સાંસદ સી.આર. પાટીલે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી. સાંસદના જન્મદિવસ નિમિત્તે યુથ ફોર ગુજરાતના યુવાનો અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મેગા રક્તદાન કેમ્પ તેમજ વિકલાંગ સહાય કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં સાંસદોના હસ્તે વિકલાંગને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું તો 3000 યુનિટ રક્તદાન પણ કરવામાં આવ્યું. સાબરકાંઠા આયુર્વેદિક વિભાગ દ્વારા હિંમતનગર ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. તો સર્વરોગ નિદાન કેમ્પના અંતે એક વાતાવરણના શુદ્ધિકરણ માટે હવનનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં હવનમાં ફેલાયેલા વાયરસના નાશ માટે આયુર્વેદિક જડીબુટીઓની આહુતિ આપવામાં આવી. રાજકોટમાંથી વધુ એક ડી ગેંગનો સાગરીત ઝડપાયો છે. સેન્ટ્રલ આઈબી અને આઈબી દ્વારા ડી ગેંગના આરોપી ગણેશની ઓળખ પડી કરવામાં આવી છે, જેમાં હોટલ સંચાલકે ગણેશને ઓળખી બતાવ્યો હતો. રામદાસ જે હોટલમાં રોકાયો હતો તે હોટલમાં જ આરોપી ગણેશ પણ રોકાયો હતો. હાલમાં ગણેશ અલગ અલગ એજન્સીઓ ગણેશની પૂછપરછ કરી રહી છે.
બગોદરા લીંબડી હાઈવે પર કાર ચાલકે બાઇકને અડફેટે લેતા એક મહિલાનું મોત થયું, જ્યારે બાઇક ચાલક અને 7 વર્ષનું બાળક ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં કાર ચાલકની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં મહુવાથી પાધિયાર કાગ વચ્ચે ટેમ્પો અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. મહુવાથી 7 કિલોમીટર દૂર દેવાળિયા પાસે આ ગુજારો અકસ્માત સર્જાયો હતો. સુરતના કોસંબા સ્ટેટ મોનિટરિંગ દ્વારા સુરજીત હોટલના કમ્પાઉન્ડમાં દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડવામાં આવી છે, જેમાં પાર્ક કરાયેલી ટ્રકમાં તેલના ડબ્બા હતા, પરંતુ તેલના ડબ્બાની વચ્ચે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો, જેમાં તેલના ડબ્બા ભરેલી ટ્રકમાંથી 10 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે, જેને લઈ કોસંબા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરને રોગચાળાએ ભરડામાં લીધો છે, જેમાં ખાસ કરીને સ્વાઇન ફ્લુએ દેખા દેતા રાજકોટવાસીઓની ચિંતા વધી છે. છેલ્લા એક સપ્તાહમાં જ રાજકોટમાં સ્વાઇન ફ્લુના 2 કેસ જોવા મળ્યા છે. આમ તો સ્વાઇન ફ્લુના કેસ શિયાળામાં વધારે જોવા મળે છે, પણ ઉનાળાની શરૂઆત થયા બાદ પણ રાજકોટમાં સ્વાઇન ફ્લુ જોવા મળતા તંત્ર દોડતું થઈ ગયું છે. ટીમ દ્વારા ગયા અઠવાડિયે અમારે કુલ 167 જેટલી રેકડી દુકાન, ડેરી ફાર્મ, હોટલ, બેકરી, રેસ્ટોરન્ટ એ બધાની મુલાકાત લેવામાં આવેલ છે. 274 કિલો જેટલા અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે. 7 વેપારીઓને નોટિસ આપવામાં આવેલ છે. મચ્છરજન્ય રોગ અટકાયત માટે એટલે કે મેલેરિયા, ડેન્ગ્યુ ને અટકાયત માટે અમારી મેલેરિયા ડિપાર્ટમેન્ટની ટીમે લગભગ 19,000 જેટલા ઘરોનો સર્વે અને એમાં કામગીરી કરેલ છે, જેમાં ફોગિંગ, નોટિસ આપવી, ફરિયાદ કોઈ આવે તો એનો નિકાલ કરવો, જુદી જુદી પ્રકારની એબેટ જેવી દવાઓ નાખવી, જેનો સમાવેશ થાય છે. વધુમાં મચ્છર ઉત્પત્તિ સબબ અમે લોકો ઘર સિવાય પ્રિમાઇસીસ પણ ચેક કરતા હોય છે, જેમાં શાળા, કોલેજ, હોસ્પિટલ, બાંધકામ સાઇટ એ બધી એ મળીને 425 જેટલી સાઇટનો સર્વે કરેલ છે. સુરેન્દ્રનગરના ધ્રોલમાં ખાનગી શાળાના શિક્ષકોની હેવાનિયતનો વરવો ચહેરો સામે આવ્યો છે. શિક્ષકોએ નિર્દયતાથી વિદ્યાર્થીને ઘોર માર માર્યો હતો. આ કેસમાં ધ્રોલની ખાનગી શાળાના 6 શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાયા છે અને તેમના હેવાનિયત ભર્યા કૃત્ય માટે તેમની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ વખત 80 જેટલી ટેકનિકલ કોલેજોએ ભાગ લીધો હતો, જેમાં 3000 વિદ્યાર્થીઓએ પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ બનાવેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને ભૂકંપથી સુરક્ષિત રાખવા મકાન અને બિલ્ડિંગ કેવા પ્રકારના હોવા જોઈએ તે અંગે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો. અમદાવાદની માનસિક દિવ્યાંગ બાળકોની એક શાળાના 100 બાળકોએ એક સાથે હવાઈ મુસાફરી કરીને રેકોર્ડ સર્જવા જઈ રહ્યા છે. અમદાવાદના નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકો હવાઈ મુસાફરી કરી નવો રેકોર્ડ સર્જશે. દિવ્યાંગ બાળકો પોતાની જાતે ખોરાક પણ ખાઈ શકતા નથી, ત્યારે આવા દિવ્યાંગ બાળકોએ લાંબા સમયની ટ્રેનિંગ બાદ એક સાથે પોતાના 100 જેટલા મિત્રો સાથે હવાઈ મુસાફરી કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઈ રહ્યા છે.